જો અમાર ભાઈએ થાળી લઈ લીધી છે. ચિપ્સ આવી નથી તો હમણાં ગરમ ગરમ આવે એટલે હું માર ભાઈ જલેબી જમવા જલેબી ખાવા મને ખવડાય પૈને મોટું કરાવો માંડવો હતો આ કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમારી મોર્નિંગ વહેલા થઈ ગઈ છે, સવારના 5 વાગી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો જો કેટલી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું, કારણ કે અમારે સવારમાં છે 6 વાગ્યામાં માંડવા મુહૂર્ત. તો આજે માંડવો છે અમારે ધવલભાઈનો. તો વહેલા જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. હું હજુ પાર્લરમાં જ છું, તો હજુ રેડી થઈ ગઈ છું. બીજા બધા લોકો રેડી થાય છે. તો મને રેડી કર્યા એ દીદીને હું તમને બતાવું. જો આ દીદીએ મને રેડી કર્યા છે, દૈયામાં રહી છે. અમે કાલે એમની જોડે જ રેડી થયા હતા, પણ હું ક્લિપ લેવાનું ભૂલી ગઈ હતી. તો મસ્ત એવા રેડી કરી દીધા છે અમને બધાને. બીજા બધા જો હજુ મારા નણંદની લોકો હજુ તૈયાર થાય છે. આ બાજુ મારા બીજા નણંદ પણ રેડી થાય છે. હજુ રિદ્ધિ રેડી થાય છે, પણ એનો લુક તમને પાછળથી હું બતાવું, કેમ કે હજુ એને ઘણું બધું બાકી છે કરવાનું. એટલે તો બ્લોગમાં બન્યા રહેજો. જેટલા પણ રેડી થયા છે બધાની ક્લિપો આવશે ધીમે ધીમે. મિત્રો તો જો હું રેડી થઈને હવે ઘર તરફ જાઉં છું. તમે જોઈ શકો છો કેટલું અંધારું છે, ઘનઘોર. 5 વાગ્યા છે, 5 વાગ્યામાં અમે રેડી થઈ ગયા છે, કારણ કે અમારે માંડવા મુહૂર્ત જ એટલું વહેલું હતું. એટલે પછી શું કરવું પડે, રેડી થવું પડે. 6:30 7 વાગ્યાનો એમ કંઈક છે, પણ ધીમે ધીમે તૈયાર થઈ તો વાર લાગે ને. એટલે તો વાગી ગયા છે 7:30 ને. જો માંડવા મુહૂર્ત આવી ગયું છે અને મુહૂર્ત થઈ ગયું છે. અને ગોરદાદા આપણે આવી ગયા છે. ગોરદાદાને થોડુંક મોડું થયું, આમ તો વહેલા મુહૂર્ત હતું, કેમ કે ગાડીમાં કંઈક પ્રોબ્લેમ હતો એટલે એ લોકોને મોડું થઈ ગયું. પણ હજી મુહૂર્ત ચાલુ જ છે. ધવલભાઈ ફઈન ફુવાન બધા જો બેસી ગયા છે. દાદા આવી ગયા છે. બધા લોકો જો આવી ગયા છે. હજુ મહેમાન નથી આવ્યા, ઘરના છીએ એટલે, કેમ કે બહુ વહેલા છે ને, તો હજુ બધા તૈયાર થાય છે ને એવું બધું ચાલી રહ્યું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. ગોર દાદા જો બધી તૈયારી કરે છે. બધી માંડવા મુહૂર્તની.
हरे ओम आयुष्यवान भव कीर्तिवान भव लक्ष्मीवान भव पुत्रवान भव मनकामना काम सिद्धिरस्तु अपन सौभाग्यवती भव विश्वानि देव सवितरदानि पदासु यद बदरान कम नया सुवह मानस कम विश्वानि देव सवितरदानि पदासु यद बदरान कम नया सुवह ચોખા લગાડી જા ના એક જ બિંદુ મિત્રો તો જો અમારો મંડપ મુહૂર્ત થઈ ગયો છે અને હવે જો એને ત્યાં એના સ્થાને બેસાડી આવીએ. ગણપતિ દાદાને અમે બહાર કર્યું હતું કેમ કે રૂમમાં બહુ જગ્યા ન હોય એટલે તો આપણે એને એનું સ્થાન આપી દઈએ. પેલા અહીંયા જ કરવાનું હતું પછી અમે બહાર રાખ્યું. જો અમારા ફ્રેન્ડ બધા જય ગણપત દાદા. મિત્રો તો માંડવો પતી ગયો ને અમે જો આવી ગયા છીએ જમવા. હું ખાઈને બધા જેટલા બાકી હતા એટલા મોસ્ટલી બધાએ નાસ્તો કરી લીધો. મંડપ મુહૂર્ત થતું હતું ત્યાં લગે મહેમાનો બધા તો આપણે બ્લોગ ઉતારતા તો નાસ્તો કરવાનો બાકી હતો. જો અમારે ભાઈએ થાળી લઈ લીધી છે. ચિપ્સ આવી નથી તો હમણાં ગરમ ગરમ આવે એટલે હું મારા તો નાસ્તામાં છે બતાવી દો તમને. જો જલેબી છે. આ થાળી બતાવી દે ને કે આયુર્વેદ યાદ જલેબી જમવા જલેબી ખાવા મને ખવડાય પૈસા એ ભાઈને મીઠું મોઢું કરાવો. ભાઈનો માંગવો હતો લે મારે કોમલ રહી જાય. હા જો ગાંઠિયા છે ગરમા ગરમ. આ બે ગાંઠિયા ચીપ્સ તો જો આવી નથી. મરચા અને ચા. ચા બતાવું જો આ જાતે ભરવાની છે ચા. આ બાજુ જો બધું ગરમ ગરમ બને. ચીઝ ને ગાંઠિયા ને બધું. જો ચા ને બધું. જો આ બધા અમારા પિયર પક્ષના બધા મહેમાનો. મારા કાકા હર્ષદ કુમાર, દિનેશ કુમાર, ફુવા અને નિલેશભાઈ. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે ગરમા ગરમ. મોસ્ટલી બધાએ કરી લીધો નાસ્તો પણ માંડવાનો વ્લોગ ઉતારતી હતી એટલે બીજા બધાનું શૂટિંગ લેવાનું નથી. અમારે દીપાબેનને ખાસ લેવા પડે હો. અમારે ટાણે દીપાબેનને લેવા પડે. જો રેડ કલરનો બ્લાઉઝ પહેરો ને અમારે દીપાબેન. ચાલો મિત્રો તો ગરમા ગરમ નાસ્તો કરવા. હજી ચિપ્સ આવી નથી પણ આટલું ખાતા થાય ત્યાં ચિપ્સ આવી જાય. અને આ બાજુ અમારા જો દેરાણી બા આવી ગયા છે તૈયાર થઈ વાહે જ હતા અને અમે બધા જો નાસ્તો કરવામાં બાકી જ હતા. તો આવું બધું છે. તો ચાલો ગરમા ગરમ ગાંઠિયા, ગોંડલના ચા, જલેબી, મરચા અને ચિપ્સ ખાવા માટે. કેમેરા વાળા ભાઈ બંને નવરા થયા એટલે જો બિચારા હવે જમવા બેઠા નાસ્તો કરવા સવારનો. હવે અમાર ધવલભાઈ જો નાસ્તો કરવા બેઠા જ બધા લાસ્ટમાં. વરાજન પેલા હોય પણ અમારે જો લાસ્ટમાં બેઠા. મંડપ મુહૂર્ત થતું હતું તો બિઝી હતા એટલે જો છેલ્લે બેઠા જમવા. અણવર ક્યાં ગયા? બે અણવર છો? હા અમાર ધવલભાઈ ના ત્રાસ છે હો. બે અણવર. એક તો જો આ ખુરશી ખાલી છે મૂકીને ગેસ બધો સામાન નાસ્તો લેવા ગયા લાગે. હવે જો રુદ્ર આવ્યો છે મોડા ખાવા માટે. ઈન ભોલાભાઈ બે ગાંઠિયા ને જલેબી ને ઓલું ખાય છે.
ચાલો મિત્રો, તો અમે જમીન જો અમે અમારું આખું ફેમિલી આવી ગયા છીએ ધાબા ઉપર ફોટો પાડવા માટે. જો બધા અમાર કિરણબેન જો આમ અલગથી ફોટો પાડે. 10 ફોટા પાડતી હતા ને તો હજી ધરાતા નથી. મિત્રો, તો હવે જો ચાકડો વધાવવાનો છે તો હવે એની રસમ ચાલુ કરવામાં આવે છે. તો જો બધા ભેગા થઈ ગયા છે. હમણાં ચાકડો વધાય છે. અમે તમને બતાવું કેવી રીતે અમારે ચાકડો વધાવે. મારો શેરામાં
મિત્રો તો અમારે જો સાંકડાની વિધિ હવે પૂરી થઈ ગઈ છે અને હવે જો તો હવાનો એક ફોટો મારો નથી પાડ્યો તો હવે થોડી ફોટોગ્રાફી કરવા જવું છે ટેરેસ ઉપર કાં તો બીજું કંઈક સારું લોકેશન જોઈ તો થોડીક વાર ફોટા પાડી લઈએ બીજું તો હવે અહીંયા સાંકડાની વિધિ તો પૂરી થઈ ગઈ છે હવે બધા થોડીક વાર બેસશે ને એવું બધું છે પછી પાછી મામેરા અને પીઠી ને એવા બધા પ્રોગ્રામ છે તો જોતા રહેજો વિદેશી યાત્રીને એટલે નથી કહું અમને જે બી રસમ કરીએ ને તમને જોવાનું જાણવા બધું મળશે જો મિત્રો આ લોકો ઘેરું લેવા ગયા હતા ને આવી ગયા બધા મિત્રો તો જો હવે અમારી બીજી રસમ ચાલુ થાય છે ગોતીડાની રસમ તો એમાં મને કઈ ખ્યાલ નથી પણ તમને લાઈવ બતાવીશ કે શું શું આવે હમણાં મારી દેરાણી પૂછે કે એમાં શું શું હોય ભાઈ ને ભાભી ને એવું કંઈક હોય તો જો આ બધા ફોટો પડાવે ને વચ્ચે ઉભા ને નણંદ છે એવો અમારો આયરા મેં પહેર્યો છે પણ મેં હજી અડધો તમને દેખાતો હશે પણ આ વિડીયો લઈને આખો દેખાશે ચોખા પધરા દીધો વાટકીમાં ચોખાડિયા વાટકીમાં ઈંડોણી આવી ગઈ આવે હજી તો 5 કોપરી એમાં છે ને કોપરીઓ આ બાજુ કોપરી તો છે જ હમણાં બધું કરતો સ્વસ્તિ વિનાયકમ મહા ગત બદરં તન્ના સુરક્ષિતારો દિવે બોલ નીતલા કોટીલાને કાર બતાવી દુખણા લઈ લ્યો હાલો હવે બીજા બેન આવી જાવ સ્વસ્તિ વિનાયકમ અમે નવા ભાનેરા વધારે કા ભાઈ કમલેશભાઈ બધા દુખણા લઈ લ્યો યજમાન કરાવી શકતા ગમા જોઈ ને લે એટલે એને નો ગાય અમને ગાય ભાઈ બેન હાલો હવે ચોથા બેન हरि ओम महामाया कुंडलिनी क्रिया मधुमती माले कला माले निमातंगी दिव्या भगवती देवी शिवा शुभवी शंकर प्राण वल्लभा ओम कारति कारति भगवती माता कुमारेश्वरी ध्यायो ध्यानं समर्पयामि हम पवित्र ओम गुणाय नमः ओम गुणाय नमः वच्छाप्यं आपो पवित्रवा सदैव स्वागतो विराय स्मरण पुण्यका जाम तरस्या हरि ओम महागंगा सरस्वती समना गोदावरी नर्मदा शिप्रा वेत्रवती मानसुपा आगोटले मात्र रहो ख्यात श्री आगंडके पूर्ण हाथ पूर्ण दले समुद्र सहित
પુર્યાત સદા મંગલમ મહા બાઈ બાન આજો બેન પંચ પારો પધરાવો પોતિયામાં માસે અંબે અંબિકે અંબાલિકે નમામિ કૃષ્ણ શ્રી પલમ સમર્પયામે હા હવે પોતિયાના સંદર સુખ કરજો શ્રી કોને કોઈ નીચે બેસી કોઈ આગળ ને જાવ દે હવે આપણે એ બેન ચાર બેન આપી દેતો પોતિયાના થપવા બોલો બધા ગણપતિ રાખો બસ રાખો 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 ગૌભાઈ નજીક આવી જાવ હવે તમારે બેન માથે રહેલો ફૂંકુ પાછળનું ભાગનું બેન આ બાજુ નો પેલા જો અડધા તો બહાર જ ઊભા છે, અંદર આવ્યા જ નથી. હકડાસ પડતી હતી એટલે જો આ ઘરે અમે ગોતીડો ની રસમ કરી, અમે કુંભારના ઘરે હોય. અડધા બહાર બેઠા છે જેન્ટ્સ લોકો, જો અડધા સામે છે. ઢોલ નગારા ને બધું વાગતા ગાતે આવે. મિત્રો તો જો અમારે આ રીતે હોય ગોતીડાની રસમ. હવે એ છે ને ગોતીડાને અમારે ગણેશ સ્થાપના હોય ને ત્યાં મૂકી દેવાનું. તો મિત્રો ગોતીડાની રસમ હવે અમારે પૂરી થઈ અને એક બાજુ જો અમારું જમવાનું ચાલુ થઈ ગયું છે. તો ધીમે ધીમે હવે બધા જમી લેશે. બાકીના ફંક્શન હવે પછી જમ્યા પછીનો પ્રોગ્રામ બીજો છે. ચાલો હવે જમી લઈએ, પછી જમી મળીએ. ટાઈમ રહેશે તો જમવાનું શું શું છે બ્લોગમાં લઈશ, પણ ચાર્જિંગ ઓછું છે એટલે નક્કી ન કહેવાય. મિત્રો તો જો જમણવાર ચાલુ થઈ ગયો છે, બધા જો જમવાનું લઈ રહ્યા છે એક દૂર સુધી. જો ઓલી બાજુ જેન્ટ્સ બેઠા છે, આ બાજુ લેડીઝ. જો અમારો રુદ્ર આવ્યો બધું જમવાનું લઈને. રુદ્ર જો મારી થાળી લેતો હતો. જો મિત્રો જમવાનું બતાવી દો. ચટણી છે, મગનું શાક, સલાડ, દૂધીનો હલવો, દાળ, ભજીયા, શાક ને કંઈક બરફી જેવું. મરચું છે, તેલ, ઢોકળા. ચાલો જમવા. ચાલો બધા જમવા.
મિત્રો તો અમે હવે જમી લીધું ને પાછા જો અમે ઘરે જઈએ છીએ. પાછા કપડાં ચેન્જ કરવાના છે. હવે કંઈક શેની રસમ છે મને ભૂલાઈ ગઈ. બહુ બધી રસમો છે. શેની? હા, મામેરવું છે. હવે મામેરાની પીઠીની રસમ છે. એટલે જો કપડાં ચેન્જ કરીને પાછું જઈએ. આ તો થાક જબ્બર લાગી ગયો છે. હવા ના દોડા દોડ છે. રાતના 3 વાગ્યાની ઉઠીશું. હજી શી ખબર ક્યારે હુવા પામીએ કંઈ નક્કી જ નથી. હાલો તો કપડાં બદલી નાખીએ, ફ્રેશ થોડાક થઈ જઈએ. મિત્રો તો અમે પાછા રેડી થઈ ગયા છીએ અને પાછા જો અમે સમાજની વાડીએ જઈએ છીએ. ત્યાં હવે જો મામેરાને એવું બધું ભરાવાનું છે તો બધા આવતા જાય છે ધીમે ધીમે. જો અમારી નેત્રી એ અમારા કપડાં નથી બદલા, અમે બધા બદલા રાખી. છોકરાઓને બધાને બહુ આળસ આવે છે કપડાં બદલવાની. અહીંયા જો મિત્રો મામેરાની બધી તૈયારી થઈ ગઈ છે. હમણાં જો બધા મામેરિયા બેસશે. અમે મામેરિયા જ છીએ બધા. જો મિત્રો આ સાઈડ જો બધા મામેરિયા બેસી ગયા છે. બધાને ચાંદલો કરી દીધો છે અને સામે જો વ્યવહાર લખાવા માંડ્યો. હજુ વિધિ ચાલુ નથી થઈ. આ બાજુ જો બધા બેસી ગયા છે મામેરિયા. આ બાજુ સામે વરરાજા બેસી ગયા છે મામેરું જોવા માટે. આ બાજુ બધા મહેમાનો. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હમણાં થોડા સમયમાં અમારે મામેરા ભરવાના છે. જો બધું કામ પૂરું થઈ જાય ને દાદા આટા મારી બધા રાડું નાખી બોલાવે છે પણ હજુ કોઈ હાજર થતું નથી. એટલે જો અમારે ભાઈ જાય છે ઊભા થયા છે મામેરા. જો અમારે ભાઈ ગયા છે મામેરા વધાવે છે. મિત્રો મામેરા બધાયના વધાવાઈ ગયા છે ને જો થાળીમાં 10-10 રૂપિયા મૂકે છે. કેમ કે ખાલી થાળી પાછી ન રખાય એટલે. હા, ખાલા નો ઊભા કરાય એટલે જો 10-10 રૂપિયા મૂકે સુકનના. છેલ્લે જો મિત્રો હવે હાથ જોડ કરાવે છે બધા મામેરિયાઓને. ચાલો મામેરિયા માટે જો પાણી આવી ગયું. મામેરિયાને જો હવે ચા આવી. મિત્રો તો અમારે મામેરાની રસમ પૂરી થઈ ગઈ છે ને હવે પેરામણીની રસમ ચાલુ થાય છે. તો જો અમારા ભાઈને ફુવાને ઊભા કર્યા છે. તો જો આગળ હમણાં બતાવું ને. જો અમારા ભાઈ ઊભા થયા છે પેરામણી કરવા માટે. રશ્મિતાબેન ગામ સુરત. આવડી મોટી નથી દેખાતી તને? પછી વંદનાબેન ધાંગધ્રા. ઈ કોણ વળી હે? ઓળખતા નહીં અમે. રશ્મિતાબેન રાજકોટ. એનું નામ વર્ષાબેન છે. આ લીલાબેન લક્ષ્મણભાઈ. ગામ કયું? રૈયા. તે ગામ રૈયા. પછી નિર્મળાબેન ગામ સુરત. પછી ફોરમબેન ગામ છે અમદાવાદ. જો મારું જ આવ્યું. પછી દક્ષાબેન ગામ છે અમદાવાદ. પછી વંદનાબેન ગામ છે જામનગર. ક્યાં છે વંદનાબેન? ગામ છે અમદાવાદ. કોમલબેન આમ. કોમલબેન અમદાવાદ. પછી રિદ્ધિબેન ગામ છે અમદાવાદ. હા. પછી કોમલબેન ગામ છે રાજકોટ. કોમલબેન પાછા નો ઉભા થતા હો. વંદનાબેન ને કોમલબેન બબ્બે વાર આવ્યા, ઉભા નો થતા પાછા. ધારાબેન કેતનભાઈ. મિત્રો તો પેરામણી પતી ગઈ છે ને હવે જો કવર વેચવાનું હું ચાલુ કરી દીધું છે. અમુક છોકરીઓ હોય એને કવર આપશે.
પછી મૈત્રીબેન રાહુલભાઈ અમદાવાદ. નેત્રી દે પછી રીધિબેન કલ્પેશભાઈ જુનાગઢ. પછી અંશકુમાર જયેશભાઈ અમદાવાદ. અમારું લાવો અહીંયા. પછી તીર્થભાઈ જયસુખભાઈ સુરત. દર્શનભાઈ હર્ષદભાઈ ધાંગધ્રા. પછી નિકુલભાઈ મનોજભાઈ અમદાવાદ. પછી નિર્મલાબેન અરવિંદભાઈ. તો હવે જો પીઠીની રસમ કરવાની છે તો ઘરેથી નીકળ્યા છે, પાછા વાડીએ જઈએ છીએ હમણાં. તો અમારે પીઠીની રસમ જો અહીંયા ચાલુ થઈ ગઈ છે. અમારા ધવલભાઈના ફઈબા જો હરિયો સીધશે હવે. તમે ઓલો હાથ રાખજો. અમાર ધવલભાઈની મમ્મી પીઠી ચોળેસ જો. અમાર ફઈ જો. આ અમાર ધવલભાઈ ના ફઈ છે. એક એક હાથ રાખો, એક એક હાથ. હા, લગાવો, ત્યાં જોઈને લગાવો પેલા. આ છે ધવલભાઈ ના માસી અને મામી. આ ધવલભાઈ ની ભાભી. હાથ રાખો. આ ગુડીન કઈ હાલો નહીં પછી એ જોઈશે નીચે વહી આવો. બેન છે આગળ આવો. ફોટા નો હોય તે મને ભાઈ નહીં બોલતા આગળ આવી છે. ઓલો હાથ રાખો. હરખી ચોળજો હો દીપાબેન. ના નહીં, બરોબર. ચાલો આ બાજુ જોવો. આ છે ધવલભાઈ ના મોટા બાપુજી બાબુ. દાદા આ બાજુ જોવો. આ અમારા ધવલભાઈ ના મમ્મી ને પપ્પા આયા જો. તો આ ધવલભાઈ ના મામી મામા અને અમારા સાસુ સસરા દેર ને દેરાણી. આ ધવલભાઈ ના માસા ને માસી. આ ધવલભાઈ ના નાના મામી નાના મામા. ત્યાં જોઈને લગાવો. ત્યાં જોઈને લગાવી. બે એકબીજા સામે જુઓ. બેનની સામે જોઈ સ્માઈલ કરો. થોડીક દાંત કાઢો. આ ધવલભાઈ બેનો વંદના બેન આશા બેન. આવજો. આ ધવલભાઈ ના બેન કિરણ બેન ને એમના હસબન્ડ દિનેશ કુમાર. આ છે ધવલભાઈ ના ભાઈ ને ભાભી.
1 2 3 સ્ટાર્ટ 1 2 3 સ્ટાર્ટ ખેંચો તમે ખેંચો 1 2 3 સ્ટાર્ટ આવી જાઓ ભાઈ તું આવી જા આ તમે આવી જાઓ બોલ ભાઈ હવે પાટેથી ઉઠો રે પછી હું આવે મિત્રો તો જો અમારે પીઠીની રસમ પતી ગઈ છે અને અમે હવે વાડીથી હવે પાછા ઘરે જઈએ છીએ હવે પાછું નાવા ધોવાનું ને એવું બધો પ્રોગ્રામ છે અત્યારે તો હવે મારે તો જો હવે નાહી ધોઈને પાછા અમે ફ્રેશ થઈ જઈએ પછી જમીન પાછી અમારે જાન ઉપાડવાની છે જાન જવાની છે સુરત તો બસ કલાક 2 કલાકમાં એ બધું લગભગ થઈ જશે 7 વાગે કદાચ ટાઈમ છે અમારે જાન ઉપાડવાનો ગોંડલથી સુરત જાન જાય છે તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો નાઈ ધોઈને જો અમે પાછા આવી ગયા છીએ સમાજની વાડી અને સમાજની વાડી જો સાંજનું ભોજન અત્યારમાં વહેલા ચાલુ થઈ ગયું છે 6 વાગ્યાની અંદર તો જમવામાં છે પાઉંભાજી લસણની ચટણી સલાડ ને પાપડ ને છાશ તો ચાલો અમે જમી લઈએ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો અને જય શ્રી કૃષ્ણ તો વ્લોગ કન્ટિન્યુ છે પાર્ટ 2 બનાવું છું હવે કેમ કે વ્લોગ બહુ બધો લાંબો થઈ ગયો છે એટલે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ